પ્રભુએ ઇન્દ્ર પૂજા જે અન્યાસર રૂપતા હતું એને દૂર કરાવી. હવે એમાં એમ તો બધું પ્રભુનું જ છે, આ બધું પ્રભુને જ અરોગવું છે, પણ એમ કહી દે કે હું જ છું, હું જ ગીતાજી છું, મને ભોગ ધરો, તો પછી જે સ્નેહ છે એ તીરોભૂત થઈ જાય. પછી એમને ગોદીમાં ન રખાવે. સ્નેહ પણ રાખવો છે અને મહાત્મ્ય પણ પ્રગટાવવું છે. તેથી આવે છે કે ગિરિરાજીને ધર્યું ત્યારે લલિતાજી રાધાજીને કહે છે કે જે પૂજા કરે છે ને એ જ પૂજા ખાય, એ જ આરોગે છે. એટલે આ બધું પ્રભુને જ આરોગવું હતું, પ્રભુને જ શરણાગતિ સ્વીકારવી છે, પણ આ રીતે પ્રભુએ આ રીતે કર્યું. એટલે આગે સે ચાલી આવતી હોય એ બિલકુલ ન ચાલે. જે પરંપરા વૈષ્ણવતાને અનુકૂળ હોય એ સ્વીકાર્ય છે, નહીં તો ત્યજે સર્વમ અવૈષ્ણવમ, એ વાત આપણને સ્વીકારે. અને પછી તો જે પ્રભુનો આશ્રય, આજે જરા પણ કડાકા અને ભડાકા થાય કેટલા આપણે ગભરાઈ જઈએ છીએ. ત્યારે તો ઇન્દ્રે કહ્યું કે બધા જ તમે વાયુ ને વીજળી બધું કરો, પણ કોઈ કંઈ કરી શક્યું નહીં. અને પ્રભુનો પ્રતાપ કે ધારણ કર્યું ત્યારે બધા વ્રજવાસીઓ આનંદથી રહેવા લાગ્યા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. અને પછી આ વાત એને ખબર પડી, પોતાની ભૂલ સમજાણી, એ આવ્યા. સાથે સુરભી પણ આવી, કામધેનુ આવી. અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કામધેનુને આવવાની શું જરૂર હતી? કામધેનુએ વિચાર્યું કે અહીંયા જે પ્રભુએ ગાયોની રક્ષા કરી છે એ મારા વંશની રક્ષા કરી છે. તો જે ગોલોકમાં સ્વર્ગમાં વિરાજિત જે કામધેનુ છે એનો વંશ ક્યારે પણ જર્સી હોઈ શકે? આ વાત ગંભીરતાથી વિચારો. અને એ રીતે એના મૂળ વંશની રક્ષા કરવી એ આજની સૌથી મહત્ત્વની વાત છે. આજે દરેક ક્ષેત્રમાં એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે શું માણસમાં, શું વનસ્પતિમાં, શું કે પશુધનમાં એટલું બધું વિજ્ઞાન કે વિનાશ કે જે કાંઈ હોય એટલું બધું એડલ્ટરેશન થઈ ગયું છે, એટલું બધું સાંકર્ય થઈ ગયું છે કે જેને કારણે જો સાવધાની નહીં રાખીએ તો આપણી મૂળ ગાય પણ એ સ્વરૂપમાં નહીં વિરાજી શકે. એટલે ગામડાના લોકો છે એને મારે ખાસ કહેવું છે, એને આપણે ઘણી અપેક્ષા કરીએ કે સૌથી પહેલાં સંવર્ધન એ બહુ મહત્ત્વની વાત છે. ગામડાના છો ને બધા, શું શું કરો સંવર્ધન માટે? હવે આ નંદીને ઉછેરવો ને એ બધું મહેનત કરવી, એને કરતાં સરકારમાં મળે છે બીજદાન, કરાવી લઈએ અને જેવું જોયું મળે, મજા આવી જાય, ઉપાધિ પણ નહીં. એક વાત સમજો, કૃત્રિમ બીજદાન ચાહે માનવમાં હોય, ચાહે પશુમાં હોય, ચાહે વૃક્ષમાં હોય, સંકરો નરકાય એવ, અને એ ક્યારેય પણ મૂળ વંશ ન હોઈ શકે. એના દ્વારા કરેલું કોઈ પણ માનવનું પણ હોય એનાથી પિતૃઓનો ઉદ્ધાર નથી. અને એ જે વંશ છે એ રીતે ન જ સાચવી શકાય. તેથી વાસ્તવમાં સાચા અર્થમાં સારા દ્વારા, સારા નંદી દ્વારા, અને માણસોએ પણ એવા ધ્યાન રાખવી જોઈએ કે એ રીતે જ વંશવૃદ્ધિ થાય. ન થાય તો ગોદ લઈ શકાય, ન થાય તો ચિંતા નહીં કરવાની. પણ કયા રીતે આ બધા ફંદમાં પડ્યા તો સંકરો નરકાય એવ, એ નરકનો દ્વાર છે, એ ફેરમાં ક્યારે પણ ન પડો. એટલે સારા નંદી રાખો, રાખો અને રાખો, એ આજની સૌથી મોટી આવશ્યકતા છે. અને એને ઉપેક્ષાને કારણે આજે ઘણા બધા લોકો કહે છે કે હવે જે પહેલાંના જે નંદી છે એની જે વંશ છે, જાત, એ લગભગ લુપ્ત થવા ઉપર છે. લુપ્ત થઈ નથી પણ લુપ્ત થવા ઉપર છે. જે લોકો આને માટે ધ્યાન રાખ્યું છે એ લોકો તો જ્યારે નંદી લેવા જઈએ છીએ ત્યારે 8-8 લાખ, 15-15 લાખના આપે છે અને લે પણ છે. તો એ કેમ બન્યા? અને કૃત્રિમ ગર્ભાધાન એ ગોમાતા પ્રત્યે અતિશય મોટો અપરાધ છે, માનવ પ્રત્યેનો અપરાધ છે. આપણે બીજું શું સુખ આપી શકીએ છીએ? અને વંશ થવું, પ્રસૂતિ એ પણ થોડી કઠિન છે પણ આનંદદાયક છે. પણ ક્યારે? જ્યારે યોગ્ય દ્વારા એ ગર્ભાધાન થાય તો. અને એ સુખ પણ
આપણે ગૌમાતાથી વંચિત કરી લઈએ, એ કેટલો મોટો અપરાધ છે એ વાતને આપણે સમજીએ. કોઈ પણ લોભ લાલચ વિના પડીએ જ નહીં એમાં. અને જેનાથી સારા નથી એને અત્યારથી ન થઈ શકે એવી વ્યવસ્થા કરો, અને સારામાં સારા નંદી માટે વિચાર કરો, વ્યવસ્થા કરો. એટલે એ વાતને સમજો. નંદી એ સૌથી મહત્વની વાત છે. ખેડૂતોને આવા સમજાવવાની ન હોય. જમીન સારી અને બિયારણ સારું. હવે બિયારણ પણ હાઇબ્રિડ આવી ગયું. કેન્સર આપણે વાવીએ છીએ, એટલે ક્યારે પણ સંકરો નરકાય એવી વાત, સાંકર્ય ન ચાલે. આ વાતને ગંભીરતાથી વિચારો તો આજે પણ બધું જ છે. પ્રભુએ આપેલો જે વરદાન છે કૃષિ ગોરક્ષ વાણિજ્યમ, એટલે સારામાં સારા નંદીથી એ વંશવૃદ્ધિ થાય. માણસો પણ એ વાતનો વિચાર કરો કે પોતાની જ્ઞાતિ અને પોતા દ્વારા જ વંશવૃદ્ધિ થાય, એ જ સાચો વેલો સચવાશે તો જ બધું છે. એટલે આ બધું આપણે ગીતામાં છે, મહાપ્રભુજીના વચનોમાં છે, એ વાત બોલવાની નહીં. મૂળ ગૌવંશ નહીં રહે તો આપણે હિન્દુ તરીકે, સનાતન ધર્મ તરીકે કે વૈષ્ણવ તરીકે નહીં જીવી શકીએ. કેમ કે સંસ્કાર છે એનાથી તો આ બધું છે ને. આપણા બધા તહેવારો પણ ગો આધારિત છે. જેમ જન્મ છે મૃત્યુ પણ, જ્યારે ગાયનો ગોબરનો ચોખ્ખો હોય તો મૃત્યુ સુધરે, નહીં તો મૃત્યુ પણ. અતિ ગંભીર પ્રશ્નને આપણે હળવાશથી ન લઈએ. અને ગોમાતા પ્રસન્ન છે તો બધા જ પ્રસન્ન છે. સૌથી પ્રિય પ્રભુને ગોમાતા જ છે. તેથી પ્રભુની પ્રસન્નતા માટે અરે આપણે ઈચ્છા કરી છે રામ મંદિર બને, સાચી વાત છે, બનવું જ જોઈએ. પણ નિત્ય જે ગો દુઃખી થાય છે, ગોમાતા કપાય પણ છે. 33 કરોડ દેવોનો વાસ છે એમાં. 33 કરોડ દેવોના મંદિરોનો ધ્વંસ થાય છે, અને એમાં આપણે પણ નિમિત્ત બનીએ છીએ. કેમ આપણે આ વાત નથી સમજાતી? કેમ આપણે આ વાત નથી સમજી શકતા કે આપણે જે દૂધ ઘી વગેરે ધરીએ એ વાસ્તવમાં ગાયનું છે કે કેમ? અને જે ગાય છે એના વાછરડાથી સચવાતા છે કે નથી સચવાતા? અને નહીં તો પણ અપ્રત્યક્ષ રીતે હત્યાને ભાગીદાર બનીએ છીએ. અને એ પ્રભુ ક્યારે પણ ન આરોગે. સાત્વિકતા હોય એ જ પ્રભુને આરોગે છે. એટલે આજના દિવસમાં આ બધા વિચાર કરો, અને આપણે વિચારીએ કે સાત્વિકતા અને એમાં દળ આશ્રય, અને ગામે ગામ ગૌશાળા, પાઠશાળા એને વેગ આપો. અને ગૌશાળા પણ ત્યારે સારી સચવાશે કે જ્યારે સંસ્કૃત લોકો, સંસ્કારવાળા લોકો જ એ ગાયની સેવા કરશે. બેન પાર્ટી પણ બહુ સારી છે, એ પણ બહુ મોટી ક્રાંતિ છે. એને પણ સારી રીતે વેગ આપો. અને એ ગૌ સેવાનું અંગ છે એ સમજો. ભલે જે લોકો પોતાનો દાઢી છોડીને આવતા હોય એ ભલે એને પૈસા આપો, એનો વાંધો નહીં, પણ એના દ્વારા જે પૈસા આવે છે છેવટે પછી એ ગૌ સેવા બેન પાર્ટી છે. લોકો ગાયો માટે પૈસા આપે છે, એ પૈસા બીજા ક્યાંય ન વપરાય. અને સીધી એની પહોંચ ફળાવી લો. આ દરેક વાતો સંસ્કાર હશે તો બધું થશે. અને એ સંસ્કાર માટે આપણી પાઠશાળા છે. સંસ્કારનું પાલન કેવી રીતે થાય એને માટે આપણી ગૌશાળા છે. એ વાતનો વિચાર કરીને આપણે એક સંકલ્પ કરીએ કે સાત્વિકતા અને ભગવત ભક્તિ. અને સાત્વિકતામાં ગૌ સેવા બહુ મહત્ત્વની વાત, અને ભગવત ભક્તિમાં અનન્ય આશ્રય. પ્રભુના દાસ છીએ, અને પ્રભુના દાસ હોય એ કોઈ દિવસે જુગાર રમે, એ કોઈ દિવસે દારૂ પીએ, એનો કોઈ દિવસે અનૈતિક સંબંધ હોય, એ કોઈ દિવસ હિંસા સાથે જોડાય. બસ આ વાત સમજી લેવાની છે. અને એનું પોતાનું ગૌરવ હોય કે હું પ્રભુનો દાસ છું, હું શા માટે આમ તેમ ભટકું, શું હું બીજા દેવ પાસે શું કામ એનો આશ્રય માંગુ? અમે રાજના ખવાસ થઈએ, એ ગૌરવ પણ આપણે જાણવું છે. અને યમુનાજી આનંદમાં બિરાજે. યમનાષ્ટકમાં તો મહાપ્રભુજીએ તે જ વખતે દર્શન કર્યા હતા, ઠકરાણી ઘાટ ઉપર. પણ આજે એવા બિરાજે છે ત્યાં. જાવ તો છો ને બધા. એનું એક જ મીટર છે, થોડીક રતિમતી અને કૃતિ. જો બુદ્ધિ પણ ઠેકાણે રાખવાની હોય. આપણે ચાલવું છે, બુદ્ધિને ગીરવી નથી રાખવી. જાઓ, તીર્થને છોડાય નહીં. યમુનાજીને પાન કરવા જવું છે, યમુનાજીનું સ્નાન કરવું છે, અને યમુનાજીને શ્રમ પણ ન હોય ત્યાં જવાનું છે. તો જાઓ ત્યારે
વ્રજને તો છોડાય નહીં, આપણે પણ જવાના જ છીએ. પણ હવે એક જ મીટર છે. દિલ્હીનું નામ તમે સાંભળ્યું છે? દિલ્હીનું નામ તો બધાએ સાંભળ્યું છે ને, આપણી રાજધાની છે ને. અને દરેક શહેર, એમાં મોટા મોટા શહેર હોય તો નળ આવી ગયા, ગટર સિસ્ટમ હોય તો ગટર પણ હોય, એનો નિકાલ પણ ક્યાંક ને ક્યાંક થવું જોઈએ ને. આપણે કંઈ હરખાઈ જવું નથી. આપણે પણ એવી માયા છે, બધું કાઢવા માંડવું જાય છે. પણ દિલ્હીની ગટર ક્યાં જાય છે, બસ એટલી તમે તપાસ કરી લેજો. ક્યાં પડે છે બસ એ તમે જો, બીજું કાંઈ નહીં. એ ક્યાં પડે છે? એક એ વાત, શ્રી યમુનાજીનો ઉદ્ગમ ક્યાંથી છે? યમનોત્રીથી છે ને. યમનોત્રીથી અખંડ પ્રવાહ ચાલ્યો આવતો હોય તો આપણે યમુનાજી ગણીએ. વરસાદમાં તો બહુ પૂર આવે એટલે છોડવું પડે, પણ હથની કુંડ પછી શું એ અખંડ પ્રવાહ છે? શું અવિરલ પ્રવાહ છે? અને ન હોય તો એ કેમ યમુનાજી બિરાજ્યા? એ કેમ યમુનાજીને શ્રમ ન થાય એનો થોડો વિચાર. આ ન કરવાને કારણે શું બને છે? મોટા મોટા આંદોલનો થયા, બધું થયું, પણ બધા જ ફિયાસ્કો થઈ ગયો. અને ભીડ તો ઓછી કાંઈ ન થઈ, હિન્દુ મંડળો તો ઓછા ન થયા, 10 ગણા વધ્યા. તો બસ દુકાન તો ચાલે છે, અને બુદ્ધિ તો આપણે ગીરવી રાખી દેવાની. અને બુદ્ધિને ગીરવી રાખીને કરો ને તો તીર્થ સ્થાનનો કોઈ ફલ ન પડે, ઉલટાનું અપરાધ થાય આપણાથી. એટલે થોડો એ વાતનો વિચાર કરીએ અને ઈચ્છા કરીએ કે કેમ નહીં શ્રી યમુનાજી એવા જ પાછા બિરાજે. અને વ્રજ એટલે શું? ત્યાં ગાયો આનંદથી વિચરે. પણ આજે જે સંસ્થાઓ છે ત્યાં ગાયો છે, બાકી બ્રજવાસીઓના ઘરમાં તો ભેંસ આવી ગઈ. શું કામ આવી ગઈ? કેમ કે આપણે એનું દૂધ ઘી લઈએ, અને ભેંસ તો સચવાવાનું છે જ નહીં, પાડું તો સચવાવે નહીં, આપણે પણ માની લીધું. આ પણ એક એટલો મોટો અપરાધ છે. એ સંસ્કાર વિહીનતા પણ આ પાઠશાળાને કારણે જ દૂર થઈ અને થશે. કે જેનું દૂધ આપણે અરોગાવીએ છીએ એની હત્યા થઈ શકે? પણ આજ પહેલે સુધી ચાલતું હતું ને કે પાડો તો જીવે જ નહીં. અરે જીવે નહીં કોણ? રીબાવીને મારી નાખતા. અને પછી આપણે એમ માનતા કે એનું દૂધ અને ઘી તો કેટલું સારું હોય, એની કેવી જલેબી સુંદર બને. પણ એ વાતનો યાદ ન રાખી કે પ્રભુને ગમે છે કે કેમ. બાળક છે પણ અખિલ બ્રહ્માંડનો નાયક પણ છે, એને બધી ખબર છે કે તમે ક્યાંથી લાવો છો, શું છે. તો જ્યારે એમને એમ થાય કે આ તો હત્યા કરીને લાવે છે અને પછી મને છેતરે છે કે મહાપ્રભુજીની કારણી આપે છે પાછી. એવા પ્રભુ ઘેલા નથી, ભોળાય નથી. એવાથી યાદ રાખજો. એ કંઈક પદ છે કે એવો ગાડો નથી ને એવું ઘેલો પણ નથી, મહાચતુર છે. એટલે એ વાતનો વિચાર કરીને આપણે કહીએ સાત્વિકતા અને ભગવત ભક્તિ એ મહત્ત્વનું અંગ છે. દરેક ક્ષેત્રમાં આ વાતનો વિચાર કરો તો હજી પણ ઘણું છે પ્રભુએ આપ્યું છે. પ્રભુના આશીર્વાદ વરસે છે, પણ એ આશીર્વાદને ઝીલવાની આપણી તૈયારી થાય. પ્રભુ આપણને પોતાનો માને, મહાપ્રભુજી આપણને પોતાનો માને, એ સોનાનો સૂરજ ઉગે. આજે દાદાજીનો ઉત્સવ એમ તો પ્રત્યેક આચાર્યની એક વિશેષતા હોય છે, પણ જ્યાં સુધી આપણે જાણીએ છીએ, એક તો હજી પણ એ પેઢી હશે જ્યારે સ્વતંત્રતા વખતે. આજે આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ ને એ દાદાજીની કૃપાથી જ બેઠા છીએ. નહીં તો કાશ્મીરની પરિસ્થિતિ થાત. એ ઠીક છે કે હવે સારી રીતે પરિસ્થિતિ થઈ રહી છે, એ પણ બહુ મહત્ત્વની વાત છે. અને એવા મોદીજી જેવા આવ્યા ત્યારે આપણે કાશ્મીરનો પ્રશ્ન હવે હલ થયો. એટલે જે અખંડ ભારતની જે કંઈ પણ યોજનાઓ છે સરકારની, એમાં આપણે નિરંતર સાથ આપવો જોઈએ. ને થોડીક તકલીફ થાય એનો પણ વાંધો નહીં, પણ તે વખતે અહીંયા બધી પ્રજા જો હિન્દુ ચાલી જાત, શું પરિસ્થિતિ થાત? એ આગમચેતીનું વિચારી. અને તે વખતે બધા પ્રશ્નો હતા, પણ અહીંયા જ દાદા કહ્યું અમે તો અહીંયા જ રહેશું. બધાને આશરો પણ આપ્યો. હિજરત અટકી અને પછી સ્વતંત્રતા સેનાનીની વાત આવી બધી, તો આપણો જૂનાગઢ આપણે આનંદ. એકવાર તો પાકિસ્તાનમાં ગયું જ હતું, વાવટો ફરકાવ્યો હતો. વિચારો એ વખતે કેટલી જટિલ પરિસ્થિતિ હશે, પણ એમાં દાદાજીએ રાષ્ટ્ર ધર્મનો નિર્વાહ કર્યો. એટલે એક જે સાચા ધર્માચાર્ય છે એ દરેક ક્ષેત્રમાં પોતાના જે સેવકો છે, પોતાની પ્રજા છે કે પોતાનો સમાજ છે,
એ દરેક ક્ષેત્રની ઉન્નતિમાં એ વિચાર કરે છે. એટલે ધર્મ કોઈ એકાંગી દૃષ્ટિ નથી. આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક, અને ત્યાં દરેક ક્ષેત્રમાં આપણે વિચાર કરવો, અને જ્યારે જ્યારે પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે સહિયારો પ્રયાસ કરવો, એક આદર્શ નેતૃત્વ આપવું. અને જ્યારે દુષ્કાળ હતો ત્યારે પણ કેટલ કેમ્પો આપી ચલાવ્યા, કેટલી વિકટ પરિસ્થિતિમાં ચલાવ્યા. આજે તો આપણે તો જે કાંઈ પણ બન્યું પ્રભુની કૃપાથી, દાદી આશીર્વાદથી બન્યું, પણ એ વિકટ પરિસ્થિતિમાં પણ એ કેટલ કેમ્પો ચલાવવા, ગોપાલન કેન્દ્રો ચલાવવા, એ કોઈ નાની સૂની વાત નથી. એટલે એ બધા આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે, મારા માટે તો છે જ. એટલે રાષ્ટ્ર, અખંડ રાષ્ટ્ર માટેના પ્રયાસોને આપણે હંમેશા બિરદાવવા જોઈએ, અને ગૌ સેવા માટે આપણે પોતે આગળ આવવું જોઈએ. માધવરાજીને રાજીને પર દૃઢ આશ્રય હતો તો સરફ કાંઈ ન કરી શક્યું. શ્રી દામોદરા પ્રભુનો દૃઢ આશ્રય હતો ત્યારે કાંઈ પણ ન થયું, બધા આનંદથી રહ્યા. એટલે દૃઢ આશ્રય પણ એ બહુ મહત્ત્વની વાત છે, એ ક્યારે પણ આપણે ભૂલીએ નહીં. અને આપણે બધા એમ ઈચ્છા કરીએ કે પ્રભુ આપણને પોતાનો માને, આપણા ગુરુદેવ મહાપ્રભુજી પોતાના માને, દાદાજી આપણા પોતાના માને. ઈચ્છા કરીએ પણ કરવું એવું નથી, એ તો ન ચાલે.